જય સોમનાથ મિત્રો, આજે આવી ગયા છે ફરી આપણે નવા વિડીયોમાં. વાત કરીએ કે 28 ફેબ્રુઆરી 2024 જોવાનું છે કે આજે ન્યૂઝ શું છે અને આવતીકાલે 29 ફેબ્રુઆરીના રોજ આપણે શું કરશું. બરાબર મિત્રો, વાત કરીએ ન્યૂઝની તો આવતીકાલે 29 ફેબ્રુઆરીના રોજ બંને નિફ્ટી અને બેંક નિફ્ટીની એક્સપાયરી છે. બરાબર, સાથે તમને થોડાક યુએસને રિલેટેડ ન્યૂઝ આપી દો મિત્રો. આજે સાંજે 7 વાગે એટલે કે આજે 28 ફેબ્રુઆરી છે, બુધવારે સાંજે 7 વાગે જીડીપી ગ્રોથ રેટ આવવાનો છે ક્વાર્ટરનો સેકન્ડ એસ્ટિમેટ. બરાબર, યુએસનું જે પોઝિટિવ આવશે કે નેગેટિવ તેના ઉપર આખું માર્કેટ ડિપેન્ડ કરશે ને આપણું માર્કેટ પણ સવારે એના ઉપર રિએક્શન આપશે. એક ઇમ્પોર્ટન્ટ ડેટા જે યુએસમાં 7 વાગે આવશે. બરાબર, તેના ઉપર આપણી અત્યારે નજર છે. બરાબર, હવે વાત કરી દો ને કે આજે મોટો એવો ફોલ દેખાણો હતી. નિફ્ટીમાં વાત કરીએ તો 1.11% અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 1.34%. આની પાછળનું કારણ ઘણા બધા મિત્રો મને વારંવાર મેસેજ કરીને આપણા જે ગ્રુપ મેમ્બર છે વોટ્સઅપના તે પૂછી રહ્યા છે. જો એક જ કેન્ડલમાં વાત કરીએ ને તો 22,185 થી લઈ અને ડાયરેક્ટ વાત કરો ને મિત્રો તો 22,057 100 પોઈન્ટ, આમ તો 100-150 પોઈન્ટ જેવું ડાઉન મૂવમેન્ટ આવ્યું. આ કેચઅપ નતું થયું. એની માત્ર રીઝન એ હતું કે એક જ કેન્ડલ જો ત્યારે તમારી 100 થી 125-130 પોઈન્ટની બને તો કેન્ડલને બ્રેક કરે લેવલ, પછી કેન્ડલ સ્ટેબલ થાય. બરાબર, તો આપણે ટ્રેડ લઈએ. એની જગ્યાએ કેન્ડલ હોલ્ડ ના થઈને ડાયરેક્ટ એક જ કેન્ડલમાં આવડું મોટું મૂવ આવવાથી કેચઅપ ના કરી શકીએ. પુટ સાઈડમાં ટ્રેડ કઈ ટેન્શન નથી, આપણે કોઈ ટ્રેડ નતો લીધો. બરાબર, આપણે કોઈ વાતનું ટેન્શન નથી, આપણે ગ્રુપમાં કોઈ ટ્રેડ એ માટે જ આજે સેન્ડ નતો કર્યો. મિત્રો, વાત કરજો કે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કશું નથી કરવાનું. ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર એક જય સોમનાથ કરીને મેસેજ નાખી દો. બરાબર, 1999 રૂપિયામાં એક વર્ષ માટે તમને તમામ અપડેટ માર્કેટ રિલેટેડ મળતા રહેશે. સાથે સારા એવા ટ્રેડ અને સ્ટોકની પણ માહિતી મળતી રહેશે. સાથે તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે વોટ્સએપના માધ્યમથી ક્વેશ્ચનનું સોલ્યુશન પણ મારી પાસેથી મેળવી શકો છો. બરાબર, આપણે વોટ્સએપ ગ્રુપની ફેસિલિટી છે. હવે વાત કરી દઈએ કે આવતીકાલે એટલે શું થવાનું. આવતીકાલે ફર્સ્ટ ઓફ ઓલ જોવાનું એ રહેશે કે જીડીપી ગ્રોથ રેટ જે યુએસ નો આવે છે તે કેવો આવે છે, એના ઉપર માર્કેટ ડિપેન્ડ રહેશે. બરાબર, હવે વાત કરી દઈએ કે નિફ્ટી 50 માં આવતીકાલે શું કરે. જો મિત્રો, શ્યોર છે ક્યાં મોટું ગેપ અપ હતા, ક્યાં મોટું ગેપ ડાઉન માર્કેટમાં આવી શકે, કારણ કે યુએસના જે ડેટા આવશે પોઝિટિવ આવશે તો ગેપ અપ અથવા નેગેટિવ ગેપ ડાઉન. મિત્રો, વાત કરજો ને કે પોઝિટિવ આવશે અને ગેપ અપ ખુલી ગયા પછી શું કરવાનું. જો માર્કેટ મિત્રો ગેપ અપ ખુલી ગયા, આજે એટલો મોટો ફોલ આવ્યો, એની પાછળનું એક મોટું રીઝન એ બી છે આજે એનએસસી ની બોર્ડ બેઠક હતી, જેમાં અમુક સ્ટોકને એફએનઓ માંથી બહાર કાઢવાના અને અમુક નવા સ્ટોકને એફએનઓ એને આપણે નિફ્ટી 50 ઇન્ડેક્સમાં અવેલેબલ કરવાના. બરાબર, તેની માટેની ચર્ચા થવાની હતી. તેને લીધે પણ ઘણા સ્ટોકમાં ઉપરથી દબાણ જોવા મળેલું હતું, જેના લીધે પણ માર્કેટમાં ગિરાવટ આવી. બરાબર, હવે વાત કરીએ ને મિત્રો કે આપણે શું કરવાનું. આપણે માર્કેટની હારે ગીરગીર બનવાનું શીખવાનું, એટલે કે માર્કેટ જે દિશામાં જાય એ દિશામાં જવાનું. આજે આપણે માર્કેટની દિશામાં જવું હતું પુટ સાઈડ, આપણેથી ટ્રેડ ના પકડવાનો એટલે આપણે સ્કીપ કરી દીધો. આપણે ફૂલ ઓન નેગેટિવ હતા બાકી માર્કેટમાં. બરાબર, કાલે જે લેવલ હતું ને ત્યાંથી મેજર માર્કેટમાં મેં જે લેવલ આપ્યું હતું ત્યાંથી જ મેજર ડાઉનફોલ જોવા મળ્યો. બરાબર, નીચેની સાઈડનો. હવે મિત્રો, વાત કરતો આવતીકાલે શું કરશું ફટાફટ. આવતીકાલે જો ગેપ અપ ઓપન મળ્યું પોઝિટિવ ન્યૂઝના કારણે અને 22,060 ની ઉપર જો માર્કેટ ઓપન થઈ ગયું અને ત્યાં એક 5 મિનિટની ગ્રીન કેન્ડલ ક્રિએટ થયો અને હોલ્ડ રાખી થઈ ગઈ. બરાબર, અને એના ઉપર સસ્ટેન કરી ગઈ એટલે કે ત્યાં સ્થિર રહી ગઈ, તો આપણે ડાયરેક્ટ 22,180 ના ટાર્ગેટ માટે ડાયરેક્ટ ટ્રેડ પકડશું. મોટો એવો ટ્રેડ સારો મળશે કોલ સાઈડનો. તમે એવું ના વિચારતા કે આજે એટલો ડાઉનફોલ આવ્યો એટલે કાલે બી ડાઉનફોલ આવી શકે. મિત્રો, આજે 1% ડાઉન થઈ તો કાલે માર્કેટ 1.5% અપ બી જઈ શકે. માર્કેટનો કોઈ પ્રોપર આપણે કહી ના શકીએ કઈ ડાયરેક્શનમાં જવાની, કોઈ પ્રોપર વ્યૂ ના હોય. બરાબર, જે દિશામાં માર્કેટ જાય એ દિશામાં આપણે જવાનું રહેશે. હવે વાત કરી દો મિત્ર કે માર્કેટ જો ગેપ ડાઉન ઓપન થયું અથવા તો કશું ન થયું, ગેપ ડાઉન કે ગેપ અપ સ્ટેબલ ઓપન થયું તો શું કરશું. જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય અને 21,870 ની નીચે હોલ્ડ કરે તો આપણે 21,800, 21,720 ને 21,630 સુધીના ટાર્ગેટ માટે આપણે કાલે નિફ્ટી 50 માં જઈ શકીએ. બરાબર, જે બી સાઈડ જશે મંથલી એક્સપાયરી છે, મોટી મુવમેન્ટ આવી શકે, તેને ધ્યાનમાં રાખીને માર્કેટમાં કામ કરવું અને એક્સપાયરીને ધ્યાનમાં રાખી, કારણ કે પ્રીમિયમ ડીકે થતા થોડો એવો ટાઈમ લાગશે. કાલે એક્સપાયરી પ્રેશર માર્કેટમાં જોવા મળી શકે. હવે મિત્રો, હું વાત કરી દઉં કે બેંક નિફ્ટીમાં કાલે શું કરવું. બરાબર, હવે મિત્રો, બેંક નિફ્ટીમાં કાલે એક જ વ્યૂ હતો. આજે જે સેમ કેન્ડલ એમાં એક 5 મિનિટની કેન્ડલ બધું માર્કેટને આપી દીધું. બરાબર, ને ત્યાર પછી એક લેવલ વચ્ચે માર્કેટ ફસાઈને આખો દિવસ કામ કર્યું. કોઈ પ્રોપર ટ્રેડ આપણી પાસે બન્યો નથી. હવે મિત્રો, વાત કરી દઉં
કે કાલે બેંક નિફ્ટીમાં શું કરવો મિત્રો 45,910 નો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બેંક નિફ્ટી લે છે. જો 45,910 નો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક થયો ને 860 નો સોરી 860 નો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક થયો તો માર્કેટ 45,570 સુધી આરામથી કાલે નેગેટિવ સાઈડ જઈ શકે. અને જો ગેપ અપ ઓપન થઈ અને 46,260 ની ઉપર માર્કેટ ગઈ તો 46,414, 46,500 અને 46,745 ના ટાર્ગેટ માટે આપણે બેંક નિફ્ટીમાં અપસાઇડ જઈ શકીએ. મિત્રો થોડાક સમયથી આપણે જોઈએ છે બેંક નિફ્ટી એક દિવસ મેજર ફોલ અને બીજા દિવસે મેજર અપ જાય છે, બરાબર. તો તેને પણ ધ્યાનમાં રાખવું. આપણે કોઈ એવો પોઝિટિવ કે નેગેટિવ અત્યારે નક્કી નથી કરતા, પણ માર્કેટમાં જો સવારે ગેપ અપ અથવા ગેપ ડાઉન જબરું મળી ગયું તો તેને આપણે ધ્યાનમાં રાખશું. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મારા જય સોમનાથ. છતાં બી કંઈ અપડેટ હશે જીડીપી રિલેટેડ ડેટા ટોટલી આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળતા રહેશે, તો ઇમિડિયેટલી આપણે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ, બરાબર. આઈપીઓ ના અપડેટ પણ આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળે જ છે. ઠીક છે, ફરી મળીશું નવા વિડીયો.